હજુ ચોમાસાની સિઝનની હમણાં શરૂઆત થઈ ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા સેવલિયા રોડ પર રસ્તા પર મસમોટા ગાબડા પડી ગયા છે। ઠાસરાનો રોડ આરએનબી વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો તો બીજી તરફ સેવલિયાનો રોડ બનાવ્યો તો ખરો પણ કોઈ કારણસર 400 મીટર બનાવ્યા વગર છોડી દેવાયો। તો સેવલિયાનો સરદાર પટેલ બાવલાથી માર્કેટનો મેઇન રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે। તો ઠાસરા સેવલિયાના રોડ રસ્તા શહેરીજનો તેમજ સ્કૂલના બાળકોને વરસાદી પાણી ભરાવા તેમજ ભયજનક થવાની ભીતિ સેવાઈ રહી છે। આ જ રીતે ડાકોરથી ઠાસરા જવાના રૂટ પર ગાબડા જોવા મળી રહ્યા છે। ત્યારે આરએનબી વિભાગ દ્વારા કયા કોન્ટ્રાક્ટરને આ રોડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી, રોડ બનાવવા કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું, આ કામગીરીની સ્થળ ચકાસણી આરએનબી વિભાગના મેઇન ઇજનેર દ્વારા સુચારુ કરાઈ છે કે હશે, એક્સિડન્ટ થાય અને કોઈને વધુ ગંભીર ઇજાઓ થાય તો જવાબદાર કોણ? મારું નામ મારવાડી નારાયણભાઈ માનાજી, સેવલિયા બજાર, નવી મારવાડી ચાલી। સેવલિયાના રોડ રસ્તા બાબતે શું કહેશો? આ જે મેઇન રોડ રસ્તા છે, મારે તો એવું ગુજરાત સરકારને કહ્યું છે કે ગામના જે રસ્તા છે એ વ્યવસ્થિત થઈ જાય તો સારું, જેથી આમ જનતાને તકલીફ ના પડે। ગામના લોકોને ઘણી તકલીફ પડે છે, ગામ કશું બોલતું નથી, મુખ પ્રેક્ષકની જેમ જોઈ રહે છે। અહીં મહાજન છે, અહીં મોટા મોટા નેતાઓ અમારા ગામમાં જ છે, પણ કોઈ કશું બોલવા તૈયાર નહીં, મુખ પ્રેક્ષકની જેમ જોયા કરે છે। એટલે મારે તો એવી અપીલ છે સરકારને કે જરા જુઓ, અંદરની લડાઈમાં ગામ પીસાય છે, ઘણી તકલીફ છે ઘણી, પણ કોઈ હજુ ખાલી જોવા આવે છે, કહે છે પણ કશું કોઈ કરતું નથી। એટલે મારે ગુજરાત સરકારના નમ્ર અપીલ છે કે અમારું જરા જોવે, પબ્લિકનું જોવે, જેથી અમારા લોકોનું સારું રહે, એમ બીજું કશું નહીં। વિશેષ કાંતિભાઈ પાણી। કાંતિભાઈ હા, ક્યાં છો? હું સેવાલિયાનો છું। હાલ સેવાલિયાની અંદર જે આ મેઇન રસ્તા ઉપર ઊભા છો, શું કહેશો એ બાબતે? અમે એ જ કહીએ છીએ કે રોડ વહેલામાં વહેલો સારો બની જાય, કારણ કે પબ્લિક બહુ હેરાન થાય છે। પબ્લિક બીજા નાના બાળકો પણ હેરાન થાય છે। અહીં 2 સ્કૂલો આવેલી છે, સ્કૂલોના બાળક બી હેરાન થાય છે, આમ જનતા બી હેરાન થાય છે। જે કોઈ સ્કૂટરવાળો પડી જાય, આટલા મોટા ખાડા છે, કોઈક ચાલતા બી બધાને તકલીફ પડે છે, હરેક વ્યક્તિને તકલીફ પડે છે અહીં ગાડી। એટલે જેમ બને એમ રોડ વહેલો સારો થઈ જાય એ જ અમે ઈચ્છીએ છીએ। આમ જનતા આ પરિસ્થિતિ આ રોડની આવી, અમે તો હજી જોઈએ કે 1 વર્ષથી જોઈએ છીએ અહીં ગાડી, કે 1 વર્ષ પહેલાં રોડ બનાવવા માટે આવ્યા હતા, એના પછી કોઈ બજારમાં કોઈ રોડ બનાવવા માટે આવ્યો છે નથી। કેટલા મીટરનો રોડ છે આ છોડી દેવામાં આવ્યો અંદાજે? કઈથી કઈનો રોડ છે જે છોડી દેવામાં આવે છે, બનાવ્યો નથી? રોડ તો આ રાણી માતા મંદિર સુધી તો બની ગયો છે, એના પછી મને રોડનું કામ અધૂરું છે। આપનું નામ? મારું નામ તીર્થ કુયાજી મારવાડી છે। હું અહીં સીપી પટેલ હાઈસ્કૂલમાં ભણું છું, અભ્યાસ કરું છું। અભી અમે સ્કૂલથી આવીએ છીએ, અમે અહીં સેવાલિયા ગામ, તો અહીં અમારા રોડ પર 400 મીટર રોડ બનાવવાનું કામ હજી બાકી છે, અને જે કોન્ટ્રાક્ટર હતો એને એનું કામ પૂર્ણ કર્યું નથી। એટલે અમને સ્કૂલથી આવતા જતાં ઘણી તકલીફો થાય છે, અને અમે જ્યારે સ્કૂલથી આવીએ છીએ ત્યારે વાહનોના લીધે અમને છાંટા ઉડે, તેથી અમારા કપડાં બગડી જાય છે, અને જ્યારે અમે સાયકલ કે પપ્પા મમ્મી મૂકવા ત્યારે અમે જઈએ ત્યારે અમને પડવાનો બી ભય રહે છે, અને અહીં વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ખાડા ઢંકાઈ જાય છે, અને અમે અહીંથી જઈએ ત્યારે ખાડામાં પડી જવાથી અમારા હાથ પગને બી ઘણીવાર વાગ્યું છે। હું સરકારને વિનંતી કરું છું કે આ કામ પૂર્ણ કરાવજો। કેટલા મીટરનો રોડ છે આ 400 મીટરનો રોડ હજી બાકી રહ્યો છે, અને કોન્ટ્રાક્ટરનું કામ હજી પૂર્ણ કર્યું નહીં। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।